ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ દાવો કર્યો છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર માત્ર 60% જેટલું રહ્યું છે અને રાજ્યનું રેન્કિંગ પણ 5મા સ્થાનેથી ઘટીને 15મા સ્થાને પહોંચી ગયું છે। તેમણે ભાજપ સરકાર પર ગુજરાતના બાળકોના શિક્ષણ સાથે અન્યાય કરવાનો આરોપ પણ લગાવ્યો છે। જ્યારે ગુજરાત 5મા નંબરે હતું એનેથી કથળી અને 15મા નંબર સુધી શિક્ષણનું સ્તર જે છે ગુજરાતનું નીચે આવ્યું છે। ગુજરાતમાં સૌથી મોટું ખરાબ કામ અને સૌથી મોટું પાપ કર્યું છે એ ગુજરાતના બાળકોની શિક્ષણ વ્યવસ્થા જે છે એ શિક્ષણ છીનવવાનું કામ કર્યું છે અને મને એવું લાગે છે કે આ ઘોર પાપ છે અને આ ઘોર પાપ માફ ના કરી શકાય। આખરે આપ નેતાએ શિક્ષણને લઈને શું કહ્યું તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝમાં, આપની સાથે વંશિકા। મનોજ સોરઠિયાએ જણાવ્યું કે દેશભરમાં જેન આલ્ફા અને જેન ઝી નામની નવી પેઢી જે શિક્ષણ વ્યવસ્થાને લઈને ચિંતિત છે। તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર હોવા છતાં શિક્ષણની સ્થિતિમાં સુધારો થયો નથી। તેમણે PGI 2.0ના રિપોર્ટનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે ગુજરાતને 1000માંથી આશરે 600 પોઈન્ટ મળ્યા છે, એટલે કે શિક્ષણના મામલે ગુજરાતનું પ્રદર્શન લગભગ 60% જેટલું છે। સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે 5 વર્ષ પહેલા ગુજરાત 5મા સ્થાને હતું, જ્યારે તે હવે ઘટીને 15મા સ્થાને પહોંચી ગયું છે। અહીં પહેલા મનોજ સોરઠિયાને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। નમસ્કાર। એક તરફ આખા દેશની અંદર શિક્ષા વ્યવસ્થાની બરબાદીને લઈ અને જેન આલ્ફા આંદોલિત છે, જેન જી યુવાનો પણ દેશની અંદર શિક્ષા વ્યવસ્થાને લઈને ચિંતામાં છે અને એની સામે 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ શિક્ષણની હાલત ગુજરાતમાં જુઓ। સરકારી શિક્ષણ વ્યવસ્થા તદ્દન કથળીને તદ્દન ખાડે ગઈ છે। પ્રાઇવેટ શાળાઓ લૂંટવા સિવાય, માત્ર ને માત્ર પૈસા ઉઘરાવા સિવાય છોકરાઓ પર, છોકરાઓના વિકાસ ઉપર કશું કામ કરતી નથી, એ આપણે સૌ જાણીએ છીએ। હમણાં PGI 2.0 કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનો એક સર્વે આવ્યો। એ સર્વેની અંદર 1000માંથી ગુજરાતને માત્ર 600 પોઈન્ટ એટલે કે શિક્ષણનું સ્તર માત્ર 60% જેટલું ગુજરાતની અંદર છે। આ 5 વર્ષ પહેલા જ્યારે ગુજરાત 5મા નંબરે હતું એનેથી કથળી અને 15મા નંબર સુધી શિક્ષણનું સ્તર જે છે ગુજરાતનું નીચે આવ્યું છે। બીજી તરફ આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર પંજાબની અંદર માત્ર 4 વર્ષના ગાળામાં નીતિ આયોગના રિપોર્ટમાં જે 26મા નંબરનું રાજ્ય હતું એ 1 નંબરનું રાજ્ય બન્યું છે। આ ફરક છે કે જ્યારે નિયત હોય, જ્યારે શિક્ષણ ઉપર જ્યારે સાચી નીતિ હોય, જ્યારે દેશના બાળકોના વિકાસ માટે અને દેશને સાચા અર્થમાં વિશ્વગુરુ બનાવવાનું જ્યારે સપનું હોય અને કામ કરવાની દાનત હોય તો પંજાબ સરકારે જે કરી બતાવ્યું એ કામ ગુજરાત સરકારે પણ કરી બતાવવું જોઈએ। પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ગુજરાતના લોકોને લૂંટવાનું, ગુજરાતના લોકોને ડરાવી ધમકાવીને પોતાની સત્તા કાયમ રાખવાનું કામ આ સરકારે કર્યું છે। હમણાં થોડા દિવસ પહેલા આપણે ડ્રોપ આઉટ રેશિયો પણ જોયો કે 12મા ધોરણ સુધી જ્યારે પહોંચે છે બાળક ત્યારે શિક્ષણ છોડી દે છે। આ પણ આપણે બધાએ જોયું છે। તો આ સ્થિતિ ગુજરાત માટે ગંભીર સ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીને સત્તાનો નશો છે અને એટલે એણે શિક્ષણ વ્યવસ્થાનું જે પહેલું કામ જે ગુજરાતમાં સૌથી મોટું ખરાબ કામ અને સૌથી મોટું પાપ કર્યું છે એ ગુજરાતના બાળકોની શિક્ષણ વ્યવસ્થા જે છે એ શિક્ષણ છીનવવાનું કામ કર્યું છે અને મને એવું લાગે છે કે આ ઘોર પાપ છે અને આ ઘોર પાપ માફ ના કરી શકાય। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। અહીં તમે મનોજ સોરઠિયાને સાંભળ્યા। મનોજ સોરઠિયાએ પ્રાઇવેટ શાળાઓની ફી અને શિક્ષણ વ્યવસ્થાને લઈને પણ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે બાળકોના શિક્ષણ અને વિકાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે। બીજી તરફ તેમણે પંજાબનું ઉદાહરણ આપતા કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકારના સમયમાં પંજાબે શિક્ષણ ક્ષેત્રે સારું પ્રદર્શન કર્યું છે। તેમનો સવાલ છે કે જો પંજાબમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં ધોરણ 12 સુધી પહોંચ્યા પછી વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હોવાના ડ્રોપઆઉટ મુદ્દે પણ તેમણે ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે આ સ્થિતિ ખૂબ જ ગંભીર છે। શિક્ષણનો મુદ્દો સીધો જ બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલો છે। આપ નેતા મનોજ સોરઠિયા દાવાઓ બાદ હવે સવાલ એ છે કે ગુજરાત સરકાર શિક્ષણ વ્યવસ્થાને લઈને શું કહે છે।
શું સરકાર આ આંકડાઓ અને આરોપો અંગે કઈ સ્પષ્ટતા કરશે અને ગુજરાતના શિક્ષણનું સ્તર સુધારવા માટે આગળ શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે. ગુજરાતમાં જે શિક્ષણ વ્યવસ્થા છે તે ખરેખર નબળી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને હવે આ મુદ્દે સરકાર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. અહીં તમે મનોજ સોરઠિયાને સાંભળ્યા, આપણી શિક્ષણ વ્યવસ્થાને લઈને જે આપણું સ્થળ ગતી ગયું છે તે પણ જોયું. હવે આ મુદ્દે તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.